આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે જેમનું નામ જોડાયેલું છે એવા શ્રીજી મહારાજના માળાના મણકાસમાં દાદા ખાચરનું આખ્યાન સાંભળવાના છીએ. યોગાનુયોગ આજે પોષ વદ પાંચમ અહીંયા તો આપણે કહેવાય, પણ ભારતમાં તો અત્યારે છઠનો સૂર્ય ઉગી ગયો હશે અને દાદા ખાચરનો જન્મ પોષ વદ છઠના દિવસ એટલે એનો જન્મ દિવસ છે. એ નિમિત્તે જ આપણે આ 3 દિવસ એમના ગુણગાન ગાવાના છીએ. સાથે શ્રીજી મહારાજનું નામ એના પ્રત્યેક પ્રસંગોમાં, ક્રિયામાં, ભાવમાં આવશે જ. એટલે શ્રીજી મહારાજની ગઢપુરની લીલા એના પણ આપણને સુખદ દર્શન થશે અને આપણને એક મહારાજની સાથે જોડાયેલા ઉત્તમ ભક્તના જીવનમાંથી સંસારમાં રહીને પણ સંસારથી વિરક્ત કેવી રીતે રહેવાય એવું જીવન જીવવાની પ્રેરણા મળશે. તો આપણે સાંભળીએ દાદા ખાચરને. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના અવતારો માટે એવું કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ જ્યારે વૈકુંઠ લોકની અંદર આરામ કરી રહ્યા હતા ત્યારે જય વિજય 2 પાર્ષદો ભગવાનની સેવામાં છે. એ સમયે 4 સનકાદિક કુમારો ત્યાં દર્શન કરવા માટે આવે છે. જય વિજય એને રોકે છે કે ભાઈ ભગવાન અત્યારે આરામમાં છે. આ નાના સનકાદિક બટુઓ કહે છે કે અમારે દર્શન જ કરવા છે, અમને દર્શન કરવા દો. અને જય વિજય પાર્ષદો જરા અવિવેકી થાય છે અને બંનેને બોલાચાલી થાય છે. એની અંદર એકબીજાને શાપ થાય છે અને સનત કુમારો જય વિજયને શાપ આપે છે કે તમે ભગવાનને દ્વારે રહેવાને યોગ્ય નથી, માટે તમે મૃત્યુલોકમાં જન્મ ધારણ કરો. કોલાહલ સાંભળીને ભગવાન ત્યાં આવી જાય છે. 2 રીતે કહેવાય. એક તો સંતોને દર્શન આપવા માટે, બીજું કે જ્યાં પણ આવું થતું હોય ત્યાં ભગવાનને ગમતું નથી. એ ઝઘડો શાંત કરવા ભગવાન ત્યાં આવે છે. પરિસ્થિતિ પામી અને ભગવાન કહે છે કે મારા સંતને તમે દુખાવ્યા એટલે એને જે તને શાપ આપ્યો છે એ તો હવે એનું નિમિત્ત તમારે બનવું જ પડશે. જય વિજય પાર્ષદો ભગવાનની સામે જોયે છે. આમ તો સંતોએ એવો શાપ આપ્યો છે કે 7 જન્મ સુધી તમને ભગવાનનો વિયોગ થશે. શાસ્ત્રમાં નથી લખ્યું પણ કથાકારો એવું કહે છે કે પછી જય વિજય પાર્ષદો ભગવાનની સામે એમ દયાદ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા કે કંઈક કૃપા કરો, ભૂલ થઈ ગઈ છે પણ હવે પછી ભગવાને સંતોની સામે જોયું. સંત દયાળુ હોય એટલે 4 સંતોએ 1 જન્મ માફ કરી દીધો અને ભગવાને કહ્યું કે હવે જે 3 જન્મ લેવાના છે ને એ 3 જન્મની અંદર જ્યારે તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશો ને ત્યારે તમારા ઉદ્ધાર માટે હું પૃથ્વી ઉપર પધારીશ. અને આપણે ભાગવતમાં જાણીએ છીએ એ પ્રમાણે પહેલા જન્મની અંદર એ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા અને ભગવાન નૃસિંહ રૂપે એમને તારવા માટે પૃથ્વી ઉપર પધાર્યા. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ તરીકે જય વિજય આવે છે ત્યારે ભગવાન રામચંદ્રજી પધારે છે. અને ત્રીજા જન્મની અંદર જ્યારે એના એ જ જય વિજય દંત વક્ર અને શિશુપાળનું રૂપ લઈને આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધારે છે. ભગવાનને પૃથ્વી ઉપર પધારવું હોય તો સ્વતંત્ર રીતે પણ આવી શકે, એમાં કંઈ નાના મોટા નિમિત્તની જરૂર નથી. પણ ભગવાને આવું એક નિમિત્ત ગ્રહણ કર્યું. એવી રીતે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા તો એ પણ સર્વતંત્ર સ્વતંત્ર છે, પરંતુ એ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા એના માટે પણ એક નાનું નિમિત્ત બન્યું. વિશાલાપુરી બદ્રિકાશ્રમને વિશે સભાની અંદર દુર્વાસા ઋષિ સૌથી છેલ્લા આવે છે અને એમને લાગે છે કે મારું કોઈએ સન્માન ન કર્યું. અત્યંત તે ક્રોધી થાય છે અને સભાની અંદર શાપ આપે છે કે તમે બધા મૃત્યુલોકને વિશે મનુષ્ય જન્મ ધારણ કરો અને ત્યાં અસુરો થકી મહાકષ્ટને પામો. હવે મૃત્યુલોકમાં જન્મ ધારણ કરવો એ વાત તો હજી સારી ગણાય, પરંતુ તમે ત્યાં મહાકષ્ટને પામો એ જે વાત આવી ત્યારે બદ્રીપતિ નરનારાયણ ઋષિ એ થોડા ઉદાસ થઈ ગયા ને થયું કે મારા પવિત્ર આશ્રમની અંદર આવું કેમ બન્યું. એટલે આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે, ધ્યાન ધરે છે કે મારા આશ્રમની અંદર
આવો એક વિપરીત પ્રસંગ બની ગયો અને બધાને આ શાપ થયો એનું કારણ શું? પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધરું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન વચન શ્રી પુરુષોત્તમે ઉચ્ચાર્યું જન્મ ધર્યાનું નિમિત્ત આજ ધાર્યું. બદ્રીપતિ નરનારાયણ ઋષિએ આદિ નારાયણનું ધ્યાન ધર્યું, પુરુષોત્તમ નારાયણ. અને અહીંથી તમે નહીં કેમ સેટેલાઇટ્સમાં દેખાય એમ ભગવાન ઉપરથી એમને આદેશ આપ્યો. ભગવાન કે તમે કોઈ ગભરાતા નહીં. આવા દુર્વાસા મારી ઈચ્છાએ આવી ન પામ્યા સન્માન કાહે આપ્યો શાપ મેં ન વાર્યા તેને બોલ્યા જેમ મેં બોલાવ્યા તેને. પુરુષોત્તમ નારાયણે નરનારાયણ ઋષિને સમાધાન આપ્યું કે દુર્વાસા મારી ઈચ્છાથી આવ્યા, આવીને કંઈ સન્માન પણ ન પામ્યા અને એણે જ્યારે શાપ આપ્યો ને ત્યારે પણ હું એને રોકી શકેત. આપ્યો શાપ મેં ન વાર્યા તેને બોલ્યા જેમ મેં બોલાવ્યા તેને. ભગવાન કહે છે મેં જેવી પ્રેરણા કરીને એવું એ બોલ્યા છે, કારણ કે અમારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો છે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના સંકલ્પે કરીને જ આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામે છે. સંવત 1837 ચૈત્ર સુધી 9 મહિના મહારાજ આ પ્રમાણે જન્મ ધારણ કરે છે. 11 વર્ષના ટૂંકા ગાળામાં જે ઘરે રહે છે તે દરમિયાનમાં મહારાજે અનેકવિધ કાર્યો કર્યા, અનેક એવા ચરિત્રો કર્યા અને એવા વિશિષ્ટ કાર્યો પણ કર્યા જે કાર્યોની અંદર સમગ્ર ભારત વર્ષની અંદર એની નોંધ લેવાઈ હોય કે ભાઈ 8 કે 10 વર્ષની ઉંમરનો નાનો એક બાળક સંપૂર્ણ વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એના સાર રૂપ જે તત્વજ્ઞાન એની ચર્ચા કરી શકે અને એ ચર્ચાની અંદર પણ સમગ્ર વિદ્વાનો એને માન્ય કરે અને પોતાનો એક નવો મત વિશિષ્ટાદ્વૈત સ્થાપી શકે એવું નાની ઉંમરમાં એમણે કાર્ય કર્યું. જોકે ભગવાન હતા છે એટલે બધું જ કરી કરાવી શકે, પણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ બાળ ચરિત્રોની અંદર આ એક એમનું વિશિષ્ટ કાર્ય કહેવાય. 11 વર્ષની નાની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને એકાકી વનની અંદર જવા નીકળી જાય. એ વન વિચરણ દરમિયાન પણ મહારાજે પોતાની સાથે કશું જ ન લીધું. સામાન્ય રીતે કોઈ માણસ ઘરેથી બહાર જાય તો કેટલી વસ્તુ સાધન સામગ્રી સાથ સહકાર અને કાંઈ ન હોય તો પૈસા તો જેનું બધાને હૂંફ આધાર રહે એ તો લઈ જ લે સાથે. પણ ઘનશ્યામ પ્રભુએ જ્યારે ઘરનો ત્યાગ કર્યો ત્યારે ફક્ત એકાંતિક ધર્મને સાથે લઈને નીકળ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેય યુક્ત જે ધર્મ એને એકાંતિક ધર્મ કહેવાય. ધર્મ એટલે કે એની સાથે જે ગરણું છે, પાણી ગાળવા માટેનું ગરણું, એ ધર્મનું પ્રતીક. ધર્મદેવ થકી વેદ વેદાંતનો જે અભ્યાસ કર્યો એના સારરૂપ એક પુસ્તક લખ્યું જેને આપણે સ્વામિનારાયણ ભાષામાં ગુટકો કહીએ છીએ. તો એ જ્ઞાનનું પ્રતીક ધર્મ, જ્ઞાન. કમંડલું એ વૈરાગ્યનું પ્રતીક અને સાથે બાલ મુકુંદ શાલિગ્રામને લઈને નીકળ્યા એ ભક્તિનું પ્રતીક. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર વસ્તુ લઈ અને નીલકંઠ ઘનશ્યામ પ્રભુ ઘરેથી નીકળ્યા. કોઈનો સાથ સંગાથ નથી અને આ રીતે કેવળ કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા માટે જ આ પ્રમાણે એણે ગ્રહ ત્યાગ કર્યો. તો સાધકોને સાચી સાધનાનો માર્ગ બતાવ્યો, મુમુક્ષુઓને દિશા અને ગતિ બતાવી, યોગીઓને યોગનું રહસ્ય બતાવ્યું, તપસ્વીઓને તપનું ફળ આપ્યું, જિજ્ઞાસુઓને જ્ઞાનોપદેશ આપ્યો અને ભક્તોની ભક્તિ સ્વીકારી. મહારાજનું એ વખતનું એવું રૂપ, ગુણ, છટા, તેજ, લાવણ્ય, ચાતુરાઈ, ચપળતા એવી એક વિશિષ્ટ હતી કે જે કોઈ એમના દર્શન કરે, એનો સ્પર્શ કરે, એની વાણી સાંભળે એ આજીવન એમના થઈને રહેતા હતા. આવી રીતે સતત 11 વર્ષ 1 માસ 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય વન વિચરણ કર્યું. વન વિચરણ દરમિયાનમાં ઘણા રાજા મહારાજાઓ એને સત્તા અને સંપત્તિ આપવા માટે તૈયાર થયા, પરંતુ કોઈ જગ્યાએ લેવાયા નહીં, લોભાયા નહીં અને રોકાયા પણ નહીં. જ્યાં જ્યાં એવા ભગવાન એવા ભક્તો હતા એમની ભક્તિ સ્વીકારી અને આ પ્રમાણે મહારાજ આ
પોતાની શું કહેવાય યાત્રાને ગુજરાતની ભૂમિની અંદર સરસ કામ થયું. રસ્તાની અંદર જે કોઈ એવા સાધુ સંન્યાસી આવ્યા, મઠ મંદિર આવ્યા, તો દરેક ધર્મસ્થાનોની અંદર ગયા અને દરેક ધર્મસ્થાનોને બહુ ઝીણવટપૂર્વક એમણે જોયા અને કોઈનામાંથી તપ, કોઈનામાંથી ત્યાગ, કોઈનામાંથી વૈરાગ્ય, ભક્તિ, જે કંઈ જ્યાં પણ સારું હતું એ સ્વીકાર્યું અને આ પ્રમાણે ગુજરાતમાં આવી અને પોતાની જે વન વિચરણની જે યાત્રા હતી એને અલ્પ વિરામ મહારાજે ત્યાં આગળ આપ્યો. અને તે દરમિયાનમાં વન વિચરણ દરમિયાનમાં જેમણે સંકલ્પ કર્યો કે મારે એવો સંપ્રદાય સ્થાપવો, એવો ધર્મ સ્થાપવો જે સમગ્ર પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં ધર્મની અંદર જે કંઈ ઉણપ, ખામી, ખોટ હોય એ બધી હવે દૂર કરવી. મારે એવા સાધુ સંતો બનાવવા કે સમાજની અંદર સાધુ માટેની જે વ્યાખ્યા, સાધુ માટેની જે લોકોને ભાવના હોય એ મારા સાધુને જોવે અને એને ચરિતાર્થ થાય. મારે એવા મંદિરો બનાવવા કે જ્યાં જઈને દર્શન કરે તો ભગવાન જાણે એમની સાથે એમણે વાતો કરશે. મારે એવા શાસ્ત્ર બનાવવા કે જે શાસ્ત્રની અંદર પછી બીજી કોઈ વાત બીજે વિચારવાની કે જાણવા જોવાની ન રહે. આવો સંકલ્પ કરી અને મહારાજે આ પ્રમાણે પોતાની જે વન વિચરણની યાત્રાને ગુજરાતમાં અલ્પ વિરામ આપ્યો. કચ્છ ગુર્જર ધરાને પાવન કરી રે, કચ્છ ગુર્જર ધરાને પાવન કરી રે, આવી વસ્યા દુર્ગપુર આપરૂડી, ઉદ્ધવ માતની કહુડી તળી. આ પ્રમાણે ગુજરાત, કચ્છ બધે ફરી અને મહારાજ પછી છેલ્લે ગઢપુરમાં રહે છે. તો એ વાત આપણે આગળ સાંભળીશું. એ સૌરાષ્ટ્રની ધરા પણ કેવી ભાગ્યવંતી છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પૂર્વ જે ભગવાનનો અવતાર થયો, કૃષ્ણ ભગવાને પોતાની અંતિમ લીલા એ જ ગુજરાતની ભૂમિમાં પૂરી કરી છે. જ્યાં મીરાએ ભક્તિના પદો રચીને ભક્તિથી આખી ભૂમિને ભીની કરી છે. નરસૈયો પોતાની કરતા લઈ અને ભક્તિની શક્તિનો બધાને પરિચય કરાવ્યો છે. એવા તો અનેક આ સૌરાષ્ટ્રની ગુજરાતની ભૂમિની વિશેષતાઓ ભક્તોએ બતાવેલી છે. તો એ ગુજરાતની ભૂમિની અંદર ગિરનારની તળેટીની અંદર આત્માનંદ સ્વામીનો એક આશ્રમ હતો અને આત્માનંદ સ્વામીને 4 શિષ્યો હતા, મુક્તાનંદ, જુક્તાનંદ અને રામાનંદ અને મેનનાથ. આ 4 શિષ્યોમાંના જે એક મેનનાથ કરીને હતા, એ મેનનાથે એભલ પરિવારના જે વંશજો એમાં ઉન્નડ ખાચર એમને એવા આશીર્વાદ આપેલા કે તમારા કુળની અંદર ઉત્તમ એક ભક્ત થશે, જે ભક્ત ભગવાનને તમારે ત્યાં ખેંચી લાવશે. એવા આશીર્વાદ આ આત્માનંદ સ્વામીના શિષ્ય મેનનાથે રાણદેબાઈ અને ઉન્નડ ખાચરને આપેલા. એના પરિવારની અંદર આ પ્રમાણે એભલ બાપુ એટલે કે દાદા ખાચરના પૂજ્ય પિતાશ્રી આવે. એક એવો પણ પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર જાણીતો છે કે આ એભલ ખાચર અને એમના શાળા માત્રા ધાધલ એ બંને એક કોઈ કાર્ય પ્રસંગે સૌરાષ્ટ્રમાં જાય છે અને જ્યારે પાછા ફરતા હોય છે ને ત્યારે ઉમેજ ગામની અંદર લાખા આહિરની વાડી આગળ કંઈક પાણી પીવા નિમિત્તે ત્યાં આગળ જઈને બેસે છે. બાજુમાં એક મોટું વૃક્ષ ઝાડ હતું, એના નીચે બેસે છે. બાજુમાંથી પાણીનો ધોરિયો એટલે કે પાણી વહી રહ્યું છે. એ જ સમયે રામાનંદ સ્વામીના બીજા 2 શિષ્ય વિઠ્ઠલાનંદ અને બાલાનંદ, આમ તો બંને બાપ દીકરો હતા અને સાધુ થઈ ગયેલા અને સાથે ફરતા હતા અને અહીંયા આગળ આવ્યા. આ બાજુ એભલ ખાચર અને એમના શાળા માત્રા ધાધલ બેઠા છે. એ જ સમયે વિઠ્ઠલાનંદ અને બાલાનંદ ત્યાં આગળ આવે છે અને એ સમયે એક કૂવાની બાજુમાં નાનો એવો લીમડાનો છોડ 1 ફૂટ જેટલો જ હજી થયો હશે, એ લીમડાના છોડને જોઈ અને આ વિઠ્ઠલાનંદ અને બાલાનંદ એવી આગાહી કરે છે કે આ છોડ નીચે રણછોડ એટલે કે ભગવાન પોતે વિરાજશે. આ એવો દૈવી છોડ છે કે જેના નીચે ભગવાન પોતે વિરાજશે. આવી વાત પેલા સાધુઓ કરે છે, એ તો પછી ત્યાંથી નીકળી ગયા. આ એભલ બાપુએ આ વાત જાણી એટલે એણે પછી લાખા પટેલને
વાત કરી અને નાનો જે છોડ હતો ને એ મૂળ સહિત આખો ઉપાડી લીધો અને ત્યાંથી રજા લઈ અને પોતાના ત્યાં લાવ્યા. ગઢડા પોતાના ઘરે આવ્યા પછી એમનું જે ફળિયું હોય એના બરાબર મધ્ય ભાગની અંદર ચોકની અંદર આ છોડને એને રોપ્યો. અને પછી આપણે સૌ જાણીએ છીએ, ફરતી ફળીમાં એક લીંબડી લોલ, ફરતી ફળીમાં એક લીંબડી લોલ, છાયામાં જામે ભક્ત ભીડ રે, શ્રીજીના સ્નેહ મુને સાંભળે રે લોલ. આ એ જ લીમડો કે જે આ ઉમેજ ગામથી એભલ બાપુ લાવેલા. અને એ વખતે તો હજી એના મનની અંદર આવું કશું છે નહીં, પણ એટલી વાત એ વખતે એમણે સાંભળી કે આ એવો દૈવી જીવ અવતાર ધારણ કરી છોડનું રૂપ લઈને આવ્યો છે કે જેના નીચે ભગવાન વિરાજશે. એટલા માટે આ પ્રમાણે એભલ બાપુ એ છોડને લઈ અને પોતાના દરબારની અંદર આ પ્રમાણે અહીંયા આગળ રોપે છે. આ બાજુ સદગુરુ રામાનંદ સ્વામી સ્વધામ ગમન પછી, સહજાનંદ સ્વામી જે ગુજરાતની ભૂમિમાં પધાર્યા પછી, સહજાનંદ સ્વામી ગુજરાતની ભૂમિમાં પધાર્યા અને એ સમયે રામાનંદ સ્વામીએ સરસ મજાનો આશ્રમ સ્થાપ્યો છે અને ઘણા બધા સંતો ભક્તોને બનાવ્યા છે. એ સમયે નીલકંઠ વર્ણી ત્યાં આગળ આવ્યા અને પછી આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પ્રમાણે એમણે નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યું. 1 વર્ષ પછી એમને પોતાની ધર્મધોરા સોંપે છે અને રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી હવે સૌરાષ્ટ્રની ભૂમિમાં વિચરણ કરી રહ્યા છે. એ દરમિયાનમાં એવું બને છે કે કારિયાણી ગામના માચા ખાચર અને પાણમીના પૂંજા ડોડિયા આ બંને જુદી જુદી રીતે પોતાના ઘરેથી ભગવાનને શોધવા માટે નીકળે છે અને ફરતા ફરતા સૌરાષ્ટ્રની અંદર ગોપનાથના દરિયા આગળ બે ભેગા થાય છે અને રામ રામ એવું કહીને બે મળે છે ને પછી પૂછે કે કયા કામે તમે નીકળ્યા છો. સામાન્ય રીતે કોઈ વેપાર ધંધા બિઝનેસ માટે કે કઈ ગામ ગમતરું કરવા સગાવાલાને ત્યાં ખબર અંતર પૂછવા જતા હોય, પરંતુ આ બંને મુમુક્ષુ એવા છે. સ્વામીએ વાતમાં કીધું પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળવા માટે નીકળતા હતા, તો ખરેખર ભગવાનને શોધવા માટે આ બંને ઘરેથી નીકળેલા છે. એટલે બંને પરિચય એકબીજાનો આપે છે ત્યારે કે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. ત્યારે પાણમીના પૂંજા ડોડિયા કહે છે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો. તો કે તને ક્યાંય ભગવાન દેખાણા? તો કે હજી તો મને નથી દેખાણા, પણ મને વિશ્વાસ છે કે મને ભગવાન મળશે. પેલા કે મને પણ વિશ્વાસ છે. આવી શ્રદ્ધાથી બંને નીકળ્યા છે અને એ જગ્યાએ બંને કહે છે કે જો તને ભગવાન મળે તો તું મને વાવડ એટલે કે સમાચાર આપજે, અને મને ભગવાન મળે તો હું તને સમાચાર આપીશ. પાછા ફરતા બંને આ પ્રમાણે જુદા જુદા જે નીકળ્યા છે એમાં માચા ખાચરને શ્રીજી મહારાજના દર્શન થાય છે અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થાય છે કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ આ ભગવાનનો અવતાર છે અને પોતે એમના આશ્રિત થાય છે. અને એ વખતે આ પ્રમાણે શ્રીજી મહારાજ અગતરાયની અંદર પર્વતભાઈને ત્યાં વિરાજમાન છે અને માચા ખાચર આ સ્વામિનારાયણ ભગવાનને કારિયાણી આવવા માટેનું આમંત્રણ આપે છે કે મહારાજ અમારા ગામમાં પણ તમે પધારો, અમારા ગામને પણ પાવન કરો, અમને પણ આપણા સત્સંગનો દિવ્ય લાભ મળે. શ્રીજી મહારાજ કહે છે કે અમે પણ તમારે ત્યાં પધારીશું. અને એ પ્રમાણે 1861ની સાલની અંદર પ્રથમવાર મહારાજ કારિયાણીની અંદર પધારે છે. કારિયાણીની અંદર શ્રીજી મહારાજનું જ્યારે આગમન થાય છે ત્યારે માચા ખાચર પોતાને એકનો એક દીકરો જ્યારે પરણાવવાનો હોય અને એને માટેના જેવા મંડપને તૈયારી કરે એવી બધી તૈયારી કરી છે અને આજુબાજુમાં તેના સમગ્ર એમના પરિવારને સગા સંબંધીને ત્યાં આગળ મહારાજના દર્શન માટે એમણે આમંત્રણ આપ્યું છે, બોલાવ્યા છે. એ સમયે ગઢડાથી એભલ પરિવાર પણ 3 ગાડા જોડીને એ બધા મહારાજના દર્શન કરવા માટે આખો એમનો પરિવાર આવે છે. સભા પૂરી થઈ ગઈ હોય છે અને સૌ ભક્તો મહારાજને મળતા હતા. એ સમયે માચા ખાચર મહારાજની બાજુમાં ઊભા છે
અને જે નવા ભક્તો, એમના સગા સંબંધીઓ, સાગરીતો આવે એની માચા ખાચર ઓળખાણ આપી રહ્યા છે કે આ ફલાણા ફલાણા ફલાણા. એમ કરતા કરતા જ્યારે એભલ પરિવાર એટલે કે એભલ બાપુ પોતે આવ્યા ત્યારે કહ્યું કે બાજુમાં ગઢપુર કરીને ગામ છે, ત્યાંના આ રાજા છે અને એમનું નામ એભલ બાપુ છે. ત્યાર પછી એમના જે બે પત્નીઓ હતા, સુરપ્રભા દેવી અને સોમપ્રભા દેવી, એ આવ્યા એટલે એમને આ વાત કરી કે એમના બંને રાણી છે. અને પછી એમના જે દીકરીઓ આવ્યા, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. એ પછી છેલ્લે નાનો 4-4.5 વર્ષનો પાટવી કુંવર ઉત્તમ દાદા ખાચર જ્યારે આવે છે ત્યારે માચા ખાચર શ્રીજી મહારાજને કહે છે કે આ એભલ બાપુનો પાટવી કુંવર છે, ઉત્તમ દાદો. ત્યારે મહારાજ કહે છે કે એ અમારો કુંવર છે. અને શ્રીજી મહારાજ એ વખતે પહેલી વાર એવું બોલે છે કે અમે એના માટે જ અહીં આવ્યા છીએ. એ સમયે માચા ખાચરના મનની અંદર થોડોક થડકાટ થાય છે, ખચકાટ થાય છે કે આટલો બધો દાખલો કરીને ભગવાનને હું શોધી લાવ્યો અને મારા ઘરે હું લાવ્યો. મહારાજ કહે છે કે અમે એને માટે જ અહીં આવ્યા છીએ, તો કાલે જ જતા રહેશે તો. અને આ તો ખરેખર 3 ગાડા લઈને આવ્યા છે એટલે કદાચ ભગવાને પહેલેથી જ એવો સંકેત આપ્યો હોય એટલે મહારાજ એની સાથે જાય તો. એવી એમની આશંકા, મનની જે ચિંતા જાણી અને મહારાજ કહે છે કે હમણે તો અમે અહીંયા રહેશું, પણ અમે પછી ત્યાં પરમેનન્ટ હંમેશ માટે અમે ત્યાં રહેવાના છીએ. તો આ રીતે દાદા ખાચર છે નામ એનું, ગઢપુર ગામ કર્યો હેતે મુકામ સદા શ્રીજી તમોએ. દાદા ખાચરના ગઢપુર ગામની અંદર ભગવાને સામેથી ચાલીને જ ત્યાં આગળ હંમેશ માટે મુકામ કર્યો. શું એનું એવું જીવન હશે, કયો એવો પૂર્વનો પ્રસંગ હશે કે કઈ એવી પ્રીત કે સંબંધ હશે કે મહારાજે સામેથી જ હું એના માટે જ આવ્યો છું, એ અમારો પુત્ર છે અને અમે ત્યાં જ રહેવાના છીએ. આવા ઉદ્ગારો પહેલા જ પ્રસંગમાં કયા એ આગળના ઇતિહાસમાં આપણે આ પ્રમાણે જાણીશું. પરંતુ આ પ્રમાણે એભલ પરિવારે પણ મહારાજને ભાવભીનું આમંત્રણ આપ્યું કે મહારાજ અમારા ગામમાં પણ પધારો. અને શ્રીજી મહારાજ એ રીતે ગઢપુરમાં આવવાની હા પાડે છે. અને મહારાજ પહેલી વાર 1861માં મહા મહિનાની અંદર ગઢડાને પાવન કરે છે. આમ તો વન વિચરણ દરમિયાન પણ મહારાજ ગઢડા પધારેલા છે. અને જે અત્યારે આપણું મંદિર છે અક્ષર પુરુષોત્તમનું મંદિર, એ મંદિરની બરાબર પાછળ જે મુસલમાનનો નાનો તકિયો છે, પીરનો તકિયો, એ જગ્યાએ શ્રીજી મહારાજ ઘેલામાં સ્નાન કરી અને ટેકરા ઉપર જઈ અને બેઠેલા. મહારાજે ત્યાંથી જ દ્રષ્ટિ કરેલી કે આખું ગામ અને આખો વિસ્તાર અમારી દ્રષ્ટિથી જેમ ચડી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ રાહ, એવી રીતે ગઢડાની અંદર ટેકરા ઉપર ચડીને મહારાજે દ્રષ્ટિ કરેલી, દિવ્ય દ્રષ્ટિ કરેલી અને મુમુક્ષોને ખેંચી અને ત્યાં જાણે પરમેનન્ટ પોતાનું ધામ અક્ષરધામ બનાવવાનું હોય, રહેવાનું હોય એવી દ્રષ્ટિ કરેલી. તો એ પ્રસંગે પણ મહારાજ ત્યાં પણ પધારેલા. હવે આ પ્રમાણે મહારાજ અહીંયા આગળ પહેલી વાર ગઢડા આવી રહ્યા છે. શ્રીજી મહારાજનું ગઢપુરમાં આગમન હોય અને એ પણ પ્રથમવાર હોય અને એવો જ્યારે ભાવ હોય કે આ તો ભગવાન છે, પછી એની તૈયારીમાં શું કહેવાનું હોય, શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો રે, શેરડીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો રે. સંપૂર્ણ આખું ગઢપુર શહેરને વાળી જોડીને સ્વચ્છ કર્યું છે. રોડની બંને બાજુએ આ પ્રમાણે પાણીનો છંટકાવ કર્યો છે, ફૂલ છોડ મૂક્યા છે અને 100 વાના કરી અને મહારાજને વાજતે ગાજતે પોતાના નગરની અંદર પધરાવી રહ્યા છે. અંતરની અંદર એવો આનંદ છે. આજે શ્રીજી મહારાજ ભલે આવ્યા રે, આજ શ્રીજી મહારાજ ભલે આવ્યા રે, હે સાથે મુક્તોની મંડળીને લાવ્યા રે, આજ શ્રીજી મહારાજ ભલે આવ્યા રે. મહારાજ ભલે આજે પધાર્યા અને આજે નહીં પણ આવા ને આવા, આપણે કહીએ ને કે આવા ને આવા રે રહેજો, તો એ હંમેશા અમારે ત્યાં જ આવી રીતે રહે, આનંદ ઉત્સવ થાય એવા ભાવથી મહારાજને આ પ્રમાણે પધરાવે છે. અને એ રીતે મહારાજનું સ્વાગત સન્માન કરે છે. મહારાજ પણ ત્યાં આગળ જઈને રહે છે, બેસે છે અને પછી તો જાણે પોતાના ઘરે આવ્યા ને એવી રીતે આમ પલાઠી વાળીને પહેલે જ ઓલે બેસે છે. અને આ જે મુક્તો મહારાજની આજ્ઞાથી ઈચ્છાથી જ અહીંયા જન્મ ધારણ કરીને આવ્યા છે એવા જે એભલ પરિવારના બધા જે છે ને, જીવુબા, લાડુબા, આ બધા જ પૂર્વના અત્યંત સિવાય મુમુક્ષુ મુક્ત જીવોએ જન્મ ધારણ કર્યો છે. એટલા માટે જ પહેલી જ દર્શને આવી ભગવાન પ્રત્યે એમને પ્રીત જાગે છે.
શ્રીજી મહારાજ દાદાના દરબારમાં હવે રહે છે. એભલ બાપુ આમંત્રણ આપીને લાવ્યા છે, બોલાવ્યા છે, પણ એને હજી ભગવાનપણાનો જે નિશ્ચય થવો જોઈએ ને એવો થયો નથી. એમણે જાણ્યું છે કે આ સ્વામિનારાયણ શ્રીજી મહારાજ સોરઠની અંદર શું કહેવાય 1858 થી 61 એટલે કે 4 વર્ષ દરમિયાનમાં તો સમગ્ર સોરઠની ધરતીને એણે સત્સંગથી તરબતર કરી દીધેલી છે. એણે સમાધિ કરાવી છે, કેટલાય પરચાને ચમત્કારો બતાવ્યા છે. એ બધી વાત એના કાન સુધી પહોંચી છે. એમના દર્શને કેટલાય સાધુ થઈ ગયા છે એ પણ એમણે જાણ્યું છે. તે છતાં પણ ભગવાનનો જે નિશ્ચય થવો ને એ અતિ અટપટી વાત છે, એ બહુ કઠણ વાત છે. સૂર્યને આપણે દરરોજ દર્શન કરીએ છીએ ને સૂર્યના, તો એ 33 કરોડ દેવતામાંના એક દેવતા સાક્ષાત દેવ છે, પણ આપણે એને એમ જોઈએ ને આપણને એવી પ્રતીતિ થાય છે કે આ દેવ છે. હમણાં હનુમાનજી મૂર્તિમાંથી પ્રગટ થાય ને તો આપણે કેવા ભાવથી દર્શન કરીએ. તો જેવી હનુમાનજીમાં દૈવત શક્તિ ઐશ્વર્ય છે ને એવું સૂર્યની અંદર પણ છે. પણ આ હનુમાનજીની મૂર્તિ પરોક્ષ રીતે પધરાવી છે ને એટલે આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ છીએ, અને સૂર્યને નમસ્કાર પણ નથી કરતા, કારણ કે નિત્ય નવીન ઉગે છે, આથમી જાય છે, એમાં શું છે. એટલે ભગવાન આંખથી દેખાય એટલે નિશ્ચય થઈ જતો નથી. ભગવાનનો નિશ્ચય તો એવા સંત કરાવે અથવા તો ભગવાન ખુદ જેવી કૃપા દ્રષ્ટિ કરે તો જ થાય છે. એટલે એભલ બાપુ પણ સ્વામિનારાયણ ભગવાનને જુએ છે આંખથી, પણ જોવા છતાં પણ એને નિશ્ચય થતો નથી. અને કોઈક વાર એના પૂર્વના એવા સંસ્કારને કારણે અથવા તો એવા સાગરીતો એના મિત્ર પરિવાર એવો એ બધાને કારણે પણ એમનું મન શંકા કુશંકા કરે છે. કોઈક વાર એના મનની અંદર જ એવા ખોટા વિચારો આવે છે કે મારી દીકરીઓ 2 જુવાન જૂથ અને આ ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો અજાણ્યો માણસ અમારા દરબારમાં પડ્યા રહે તો સારું ન કહેવાય. એકવાર એના મનની અંદર મનનો એવો કુસંગ ઘર કરી જાય છે, એટલું બધું એને અપસેટ કરી નાખે છે કે એ જે શું કે દરબારગઢની અંદર પેસતા બાજુમાં 2 જે ઓરડાઓ હોય ત્યાં આગળ એભલ બાપુ બેઠેલા છે અને એના મનની અંદર કુસંગનું જોર, વિચારોનું વમળ ચડ્યું. નદીમાં જેમ પૂર આવે ને એમ વિચારોનું પણ પૂર આવે. એટલે કે ત્યાંથી ઊભા થયા અને એને થયું કે હમણે આને મારા દરબારમાંથી હું કાઢું, અને મારી દીકરીઓની સાથે જો રહેતા હોય તો અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરાય. એટલે બાપુના મનની અંદર કુસંગનો પ્રવેશ થયો છે અને તમોગુણનો વ્યાપ થયો. તલવાર તો દરબારોના હાથમાં હોય જ, એ તલવાર લઈ અને ઉપડ્યા ઉત્તરાદવાના ઓરડા, જેને અત્યારે આપણે વાસુદેવ નારાયણના ઓરડા કહીએ છીએ, એ ઓરડાની અંદર જીવુબા, લાડુબા અને આ રીતે મહારાજ ત્યાં વિરાજમાન છે ને એવી રીતે વાતો કંઈક સત્સંગ ચાલી રહ્યો છે. અને એભલ બાપુના મનની અંદર તમોગુણ વ્યાપેલો છે. અને એને કહ્યું કે સ્વામિનારાયણ ક્યાં છે? મહારાજે જાણ્યું કે બાપુના મનની અંદર અત્યારે વેગ છે, અને કોઈ પણ માણસ જ્યારે વેગમાં હોય ને, પંખો ફરતો હોય એના ઉપર તમે કઈ પદાર્થ મૂકો ને તો નીચે પડી જાય. એવી રીતે માણસનું મન જેમ પંખાની જેમ ફરતું હોય, વેગમાં હોય ને, ત્યારે કોઈ વાત, ઉપદેશ, આદેશ કશું એને અસર કરે નહીં. એટલે મહારાજે જાણ્યું કે અત્યારે એને બાપુને કંઈ ઉપદેશ આપવાથી કશું સરશે નહીં. એટલે જેવું એમણે તમોગુણમાં બારણું ખોલ્યું આમ અને અંદર પ્રવેશ કર્યો ને તો મહારાજ અંદર નહોતા, અદૃશ્ય થઈ ગયા. એમણે જોયું કે સ્વામિનારાયણ અંદર જ હતા ને ગયા કે આ ખરેખર કામણ ટુમણ વાળો લાગે છે. અને એમણે પણ સાંભળેલું કે એણે બાબરો ભૂત વશ કર્યો છે, અને બાબરો ભૂત વશ કરે એટલે કે જે માણસ એનું દર્શન કરે એનો થઈ જાય છે. એટલે એવું કંઈક કામણ ટુમણ કરતા લાગે છે. એટલે પછી ખુલ્લી તરવાર લઈ અને એ રૂમની અંદર બધી જગ્યાએ તપાસ કરે છે, ઉપર નીચે, ઉપર જેમ નાટ હોય ને લાકડાનું એના ઉપર જુએ છે, ચારેય તરફ ખૂણે ખાંચ કે બધે જુએ છે. સ્વામિનારાયણ ભગવાન દેખાતા નથી, મહારાજ અંદર જ છે. દરબારને થયું કે સ્વામિનારાયણ નક્કી પટારામાં પેસી ગયા હશે. મોટો પટારો હોય એની અંદર ગાડલા ગોદડા રાખવાનો સ્ટોરેજ કહેવાય, એની અંદર પેસી ગયા હશે. તો બાપુએ ખુલ્લી તલવારથી પટારાની અંદર પણ એવી રીતે તપાસ કરવી ઘટે એવી કરી, પરંતુ ક્યાંય નહોતા. એણે જોયું કે સ્વામિનારાયણ અંદર હતા ને ગયા ક્યાં? આ રૂમમાંથી મારા આવ્યા પછી બહાર નીકળ્યા નથી, અંદર હતા ને ગયા ક્યાં? ચારેય તરફ તપાસ કરી પણ ક્યાંય સ્વામિનારાયણ એમને મળ્યા નહીં. એ જ ઉત્તરાદાબારના ઓરડા, વાસુદેવ નારાયણના ઓરડાના આજે પણ આપણે એ ઓરડાની અંદર જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે વાસુદેવ નારાયણના ઓરડાને
જેવી રીતે આમ કોઈ પણ ઘર બંધ હોય અને એમ દરવાજા ખોલે એટલે આમ બે દરવાજા ખુલે ને, તો ખુલે ત્યારે દરવાજા જે દિવાલની સાથે અડે ઉભા રહે ને, તો એ દરવાજાની આપણે પેસતા જમણી બાજુનો જે દરવાજો છે ને, એ દરવાજાની પાછળ નાનો 1 ફૂટ બાય 1 ફૂટનો ગોખલો છે. એ ગોખલાની અંદર મહારાજ નાનું સૂક્ષ્મ રૂપ લઈને બેસી ગયા. એભલ બાપુએ ચારેય તરફ તપાસ કરી, પણ સ્વામિનારાયણ કોઈ જગ્યાએ એમને મળ્યા નહીં. બાપુ વિલા મોઢે પાછા આવ્યા. અને ત્યાર પછી એક બીજો એવો પ્રસંગ બને છે, એકવાર ફરીથી પણ બાપુને આવો તમોગુણ વ્યાપે છે. અને એ ઓરડાની અંદર સ્વામિનારાયણ ભગવાન નહોતા, અને બાપુના મનની અંદર આવો વેગ આવે છે. અને એને થયું છે કે આ બધું જીવુબા ને લાડુબા મહારાજ જ્યારથી આવ્યા ને ત્યારથી મહારાજમય બની ગયા છે અને ભક્તિપરાયણ બની ગયા છે. એટલે કે જે ભગવાનને ભોગ ધરાવો ને થાળ કરવો ને આ ને તે ને એના દર્શન ને એની જ વાતો ને એનું જ વર્ણન. એટલે એકવાર ફરીથી આવો પ્રસંગ બને છે ત્યારે બાપુને અત્યંત તમોગુણ વ્યાપે છે. ફરીથી ખુલ્લી તલવાર લઈ અને આવે છે. એ વખતે ફક્ત જીવુબા નાના લાલજીને સવારના પોરમાં થાળ ધરાવી રહ્યા. અને બાપુએ આવીને કીધું કે આ તારા બધા જ જે ધંધા છે ને બંધ કરી દે, આ બધું ખોટું છે, આ ઢોંગ ધતીંગ છે અને કોઈ આ ભક્તિમાં સાચું નથી, આ ખોટો દંભ મૂકી દો, નહીં ચાલે અમારે ત્યાં. ત્યારે જીવુબાઈએ કહ્યું કે બાપુ આ તો હું ભગવાનની ભક્તિ કરી રહી છું. ત્યારે કે ભક્તિ બધું જ ખોટું, હું એને સાચું નથી માનતો. જો તારા ભગવાન સાચા હોય ને તો તું ભગવાનને ધરાવે છે ને એ ભગવાન તારો જો દૂધ પી જાય, થાળ જમી જાય તો હું સાચું માનું. અને બાપુ આવું બોલે છે ને એ જ સમયે લાડુબાના જે નાના લાલજી છે ને એ લાલજીને જે દૂધનો થાળ ધરાવી રહ્યા હતા ને એ વાટકો દૂધનો લઈ અને ભગવાન પોતે આખો ઘટઘટાવી જાય છે, પી જાય છે. પી જાય એટલું જ નહીં પણ વાટકો લઈને અમલ બાપુને મારે છે. લે એવી પ્રતીતિ કરાવે છે. આજે પણ ગઢડાની અંદર અક્ષર મહલની અંદર, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ મંદિરની પાછળ પ્રદક્ષિણામાં જે રાખી છે ને ત્યાં એ વાટકો છે. અને એ વાટકો ભગવાને જે આમ પકડ્યો હોય ને તો ભગવાને વાટકો પકડ્યો હોય તો ભગવાનને જે બધા ફિંગર્સ પ્રિન્ટ એ વાટકાની અંદર જાણે માટીનો તાજો બનાવેલો વાટકો અને આપણે કંઈક પકડીએ ને કેમ આપણે ફિંગર પ્રિન્ટ પડે એવી રીતે ધાતુના વાસણની અંદર મહારાજે આવી રીતે પોતાની ફિંગર પ્રિન્ટ પાડી આપેલી છે. એ વાટકો હજી છે. અને એ લાલજી ગઢડાની અંદર જે મંદિર છે એમાં ત્રીજા ખંડની અંદર જ્યાં આગળ આ પ્રમાણે ધર્મ ભક્તિની મૂર્તિ પધરાવેલી છે ત્યાં જે બે લાલજી છે એમાં એક હાથમાં લાડુવાળા જે લાલજી છે એ જીવુબા લાડુબાના લાલજી કહેવાય અને એના હાથમાં લાડુ છે. જે લાલજીએ આ રીતે એમનું દૂધ સાક્ષાત સ્વીકારેલું. ત્યાર પછી એવા કેટલાક પ્રસંગો બને છે. એકવાર ફરીથી પણ આવું જ બાપુને 2-3 પ્રસંગ કોઈને આપણે તો દાદા ખાચર ઉપર જઈએ પણ બાપુને એકવાર એવો તમોગુણ વ્યાપે છે. મહારાજ દરબારની અંદર હતા અને એને થયું કે આને હું દરબારગઢમાંથી કાઢી મૂકું. મહારાજે જાણ્યું કે વારે વારે બાપુને તો આવું કરવું, હવે શું આનું પરિવર્તન જ કરવું પડશે. પણ ભગવાન છે ને થોડાક આવા ચરિત્ર કરે, આવી ક્રિયાઓ કરે તો એ સ્મૃતિ રહે, એ યાદ રહે. એટલા માટે આજે દરબારમાં દરબારગઢની અંદર બાપુ જ્યારે આવે છે અને જુએ છે કે સ્વામિનારાયણ હોય ને તેને કાઢી મૂકું. મહારાજે આજે તો વળી નવું ચરિત્ર કર્યું. એકવાર તો સૂક્ષ્મ રૂપ લીધું, બીજી વાર લાલજી દ્વારા બધું અંગીકાર કર્યું. આજે મહારાજ એવું કશું નથી કરતા, પરંતુ એ વખતે જીવુબા લાડુબાના જે કપડાં હોય ને એ પહેરી લે છે મહારાજ. સ્ત્રીના કપડાં મહારાજ પહેરી અને સવારના પોરમાં બહેનો ઘરમાંથી જ્યારે બહાર નીકળે દરબારગઢમાંથી તો દરબારોની અંદર એવી રહેણી આજે પણ અમુક દરબારોમાં હજી પણ છે કે બહેનો હોય ને ઓજતમાં જુદા રહે, એનો આવાસ રાણીવાસ આખો જુદો હોય. એટલે મહારાજ ત્યાં જઈને દરબાર બહેનોના કપડાં પહેરી લે છે અને બહેનોના કપડાં પહેરી અને પછી બધા બહેનો પાણી ભરવા જ્યારે નીકળે ને એવી રીતે માથેમાં બેડું પાણીનું હેલ ને બધું લઈ અને દરબારગઢમાંથી નીકળે છે. અને આ બાપુ અને બીજા બધા ભાયા તો જોઈ રહે છે કે ભાઈ આ તો જીવુબા લાડુબા બીજા ત્રીજા આ છે, પણ આ એક અજાણી જે બેન આવી રીતે આ એક કન્યા નીકળીને એ કોણ છે એવું પ્રશ્ન પૂછે છે ને ત્યારે એમના જ કોઈ વડીલમાંથી કોઈ કહે છે કે તો કારું તરવાડીની ધીરી ભગવાન ભજવા માટે આવી છે. આ એક બહુ સમજવા જેવો શબ્દ છે. કારું તરવાડી એટલે કે સ્વામિનારાયણ ભક્તિ માતાના પિતા. કારું તરવાડી એટલે ભક્તિ માતાના પિતા. કારું તરવાડીની ધી એટલે દીકરી. કારું તરવાડીની દીકરી એટલે ભક્તિ માતા અને ધીની ધી એટલે દીકરીની દીકરી.
એટલે ભક્તિ માતાની દીકરી આ રીતે મહારાજ આ ત્યાંથી આવી રીતે નીકળી ગયા. ત્યાર પછી તો એભલ બાપુને પણ સ્વામિનારાયણ ભગવાનનો આવી રીતે નિશ્ચય થાય છે અને પછી તો બાપુ પોતે પણ આ રીતે મહારાજમાં અનન્ય ભાવથી જોડાઈ જાય છે. પણ ભગવાનની પ્રાપ્તિ થયા પછી ભગવાનની એવી રીતે પ્રતીતિ આવી અને એ જ પ્રમાણે સંપૂર્ણ રીતે એમાં જોડાઈ જવું ને એ બહુ જ અઘરું હોય છે. તો હવે તો શ્રીજી મહારાજ આ આખા એપલ પરિવારને મહારાજનો પોતાનો આવો દ્રઢ નિશ્ચય થાય છે અને ત્યાં જ રહે છે અને આજુબાજુના વિસ્તારોની અંદર સત્સંગ કરાવવા માટે જાય છે. એકવાર શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન છે, ભક્તો સામે બેઠા હોય, એ સભાની અંદર મહારાજ પોતે જ હાથમાં માળા લઈ અને એકાગ્ર ચિત્તે માળા ફેરવી રહ્યા છે. ભગવાનને આવી રીતે ભક્તિ કરતા જોઈ અને ભક્તોના મનની અંદર પ્રશ્ન ઊભો થયો કે અમે તો તમારી માળા ફેરવીએ છીએ, પણ તમે કોની માળા ફેરવો છો? એ સમયે શ્રીજી મહારાજ કહે છે કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. અને એ વખતે બીજો પ્રશ્ન પૂછે કે એવા વળી કયા ભક્તો, કોની માળા તમે ફેરવો? અમે તો માળા ફેરવીએ ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો શબ્દનો જાપ કરીએ છીએ, તમે માળા ફેરવો ત્યારે શું બોલો છો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે અમારા ભક્તોની સ્મૃતિ, હમ ભક્ત પરાધીનો એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. મારા ભક્તો મને જેટલા યાદ કરે ને એટલો હું પણ એને યાદ કરું છું. તો એવા શ્રીજી મહારાજની માળાના મણકા સમા આ દાદા ખાચર છે. એટલે મહારાજ કહે છે કે અમે આવા ભક્તોને યાદ કરીએ છીએ, એમાંનું એક નામ દાદા ખાચર. શ્રીજી મહારાજ કહે છે કે અમે ભક્તોની માળા ફેરવે છે, પણ એ માળાના મણકાની અંદર જે ભક્તોની સ્મૃતિ કરીએ ને તો એમાંના એક ભક્ત અથવા તો ગ્રહસ્થાશ્રમની અંદર કેવું હોય ને તો માળાના મેર સમા આ દાદા ખાચર છે કે મહારાજ કહે છે કે અમે એને યાદ કરીએ છીએ. આપણને પણ બધાને થાય કે ભાઈ ભક્ત થવું. લોકની અંદર કેવું કહેવાતું હોય કે ભાઈ ભક્ત થવું ને સૌથી સરળમાં સરળ કામ. જે નવરા હોય, કામ ધંધો ન હોય, રિટાયર્ડ હોય, ઘરડા થાય ને એ બધા ભગવાનની ભક્તિ કરે. પણ ભગવાનની ભક્તિ કરવી ને એ શાસ્ત્રની અંદર સૌથી દુર્લભમાં દુર્લભ અથવા કઠણમાં કઠણ કામ બતાવવામાં આવ્યું છે. લોકની અંદર ઘણા બધા કામ કઠણ કહેવામાં આવેલા છે, પરંતુ ભગવાનના જે ભક્ત થવું ને એ સૌથી કઠણ કામ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વ્યક્તિ તત્વતઃ. હજારો મનુષ્યોની અંદર સહસ્રાણામ એટલે 99,999 કહેવાય, એની અંદર કશ્ચિત એટલે કોઈક જ આ માર્ગે ચાલે. સીએ ની પરીક્ષામાં બેહેન કેમ 2% જ રિઝલ્ટ આવે, એવી રીતે ભગવાનના માર્ગે લાખમાંથી કોઈક ચાલે. જેટલા ચાલ્યા હોય, જેટલા સ્કૂલમાં બેસે છે બધા સીએ કે એવું નથી. 7 કરોડ છોકરાઓ દર વર્ષે ભારતની અંદર પરીક્ષામાં બેસે ને એમાંથી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ફાઇનલ ડિગ્રીમાં કેટલા 7% નથી આવતા. 7 કરોડમાંથી 7% પણ ત્યાં સુધી નથી પહોંચતા. તો એવી રીતે ભગવાનના માર્ગે જે ચાલ્યા હોય એમાં ભગવાન પોતે જ એનું પ્રમાણપત્ર આપે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત મામ વેત્તિ તત્. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. સાધનાના માર્ગે કોઈક જ ચાલે છે. યતતામપી સાધનાના માર્ગે ચાલેલામાં પણ કોઈક જ મને પામે છે, મને ઓળખે છે અને મારી પ્રતીતિ આવે છે. તો એવી રીતે સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને તો ભગવાનના ભક્ત થવું. લોકો શું ગણે કે દુનિયાની અંદર અમુક કામ કરવાની અઘરા, એ અઘરા કહેવાય પણ તો એને અઘરા ન કહેવાય. તમારે અહીંયા અમેરિકાની અંદર જે 2 વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા ને એ સેન્ટર જ્યારે બન્યા ત્યારે 1974ની અંદર દોરડું બાંધીને ઉપર ચાલ્યો હતો, કોઈની સહાય લીધા વગર. એક બિલ્ડિંગ ઉપરથી બીજા બિલ્ડિંગ ઉપર દોરડું કેવી રીતે નાખ્યું હશે, બાંધ્યું હશે અને કેવી રીતે ત્યાં ગયો, પણ ચાલ્યો હતો. નાયગ્રા ફોલ્સનું જે પાણી પડે છે ને 1 સેકન્ડની અંદર 80 ફૂટ એનો પ્રપાત પાણી દૂર જાય. 1 સેકન્ડમાં 80 ફૂટ અને એટલો ભયંકર એનો પ્રપાત એટલે પડવું છે કે માણસને ચક્કર આવે. એની ઉપર એક માણસ દોરડું બાંધીને ચાલ્યો. એવા તો દુનિયાની અંદર કેટલાય હોય. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને એ સમયે એક ભાઈનો ફોન આવ્યો કે સ્વામીજી ત્યાં છે તો મારે એમની પર્સનલ મુલાકાત જોવે છે. એ
મુલાકાત આપવાની સેવા રામચંદ્ર સ્વામી અને હું સંભાળતા એટલે કોઈ ત્યાં હાજર હું હતો એટલે મને ફોન આપ્યો, મને કે ભાઈ આ ભાઈને પર્સનલ મળવું છે ને તમે બાપાનો સમય આપો. એટલે મેં એની સાથે ફોનમાં વાતચીત કરીને મને કાંઈ બહુ વિશેષતા લાગી નહીં, પણ એને બહુ આગ્રહ રાખ્યો એટલે મેં કહ્યું કે તમે આવતીકાલે સવારે 8 વાગે આવજો અને મારું નામ નીચે આપજો સ્વયંસેવકને, તમને ઉપર 5મે માળે લાવશે ને હું સ્વામીજીની મુલાકાત કરાવીશ. સમય પ્રમાણે માણસ ત્યાં આવ્યો. સ્વામીજી નાસ્તો કરતા હતા તે દરમિયાન મેં એમને બેસાડી રાખ્યા અને એની વાતચીત કરી. પછી મને લાગ્યું કે બધા મળે એવું જ છે, કે બહુ વિશિષ્ટ મોટો માણસ નથી, એટલે મેં કીધું વાંધો નહીં. સ્વામીજી બધા મુલાકાતીઓ એક પછી એક લાઈનમાં મળતા હતા ને, એટલે મેં કીધું કે અહીંયા તમે આવી જાઓ. તો કે નહીં, મારે એકલા જ મળવું છે. એટલે પછી મેં કીધું તમારે શું કામ છે, તમે મને કહો તો પછી આપણે એવી રીતે વ્યવસ્થા કરીએ, બીજાને હું દૂર કરી દઈશ. પછી એણે છે ને ખિસ્સામાંથી એક ડબ્બી કાઢી અને મારા હાથમાં ડબ્બી મૂકી. પછી મને કે તમને સંસ્કૃત આવડે છે? મેં કીધું હા મને આવડે છે. એટલે પછી એણે ખિસ્સામાંથી એક આઈ ગ્લાસ કાઢ્યો અને ડબ્બી છે ને ખોલી અને એમાં એક ચોખાનો દાણો હતો અને આઈ ગ્લાસથી મને કે જો આ જુઓ હવે આ વાંચો. ચોખાના દાણા ઉપર એ માણસે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક લખેલો. મારી ખોટ એ કહેવાય કે એનું નામ લખવું કે નહીં, ક્યાંથી આવ્યો તો એ બધું મેં યાદ રાખ્યું નહીં, પણ આ ચોખાનો દાણો પછી બાપાને પણ બતાવેલો અને કાચથી બાપાએ પણ એ વાંચેલો. ચોખાના એક દાણા ઉપર એને લખ્યું હતું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય. શ્રીમદ ભગવદ્ ગીતાનો આખો એક શ્લોક ચોખાના એક દાણા ઉપર લખ્યો હતો. આ કઠણ કહેવાય કે નહીં? તો આવા દુનિયાની અંદર તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જે આખું બુક્સ હોય ને એની અંદર તમે જુઓ ને તો કોઈ કોબરા સાપના વચ્ચે 72 કલાક જીવો, કોઈ કેવળિયાને 14 ફૂટ લાંબો નખ વધાર્યો. આવા કઠણ કામ ગણતા હોય લોકો, જાત જાતના ધતિંગ. પણ એ બધા કરતા પણ ખરેખર સાચા અર્થમાં જો કઠણમાં કઠણ કામ હોય ને તો ભગવાનના ભક્ત થવું. ભક્ત થવું રે ભગવાન છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારનું કરવું જોઈએ રામ. ભક્ત થવું રે ભગવાનનું, ભક્ત થવું રે ભગવાન. કઠણ કામ, સુખ સર્વે સંસારનું કરવું જોઈએ હરામ. ભગવાનનું સુખ મેળવવા માટે તમારા ઘરની અંદર નવું ફર્નિચર વસાવવું હોય ને તો જૂનું છોડવું પડે. દિવાલને નવો રંગ કરવો હોય ને તો પેલા જૂનો રંગ ઉખેડવો પડે. એમ ભગવાનનું જે દિવ્ય સુખ છે એ પ્રાપ્ત કરવું હોય ને તો સંસારના જે સુખ છે ને એ સુખ હરામ ખોટ કરવા પડે. ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન. એહમાંથી સુખ જો આવી મળે ભૂલે મમાન. ભક્ત થવું રે ભગવાન. એટલે આપણા શરીરમાંથી સુખ મળશે. જેને આખો દિવસ શણગારીએ છીએ ને એને લાલન પાલન કરીએ છીએ ને એને ખોટું સમજો. દેહ ગેહ એટલે કે ઘર, દેહ ગેહ દારા એટલે પત્ની, દેહ ગેહ દારા દામ અને પૈસો. આ 4 વસ્તુમાંથી સુખ મળશે ને એ બધું જ ખોટું છે. અથવાથી તો એમાંથી મળશે ને તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે ને એ દુઃખ વગરનું હોય નહીં. તમે જોજો જે પણ જોવો ને દુઃખ દુઃખ ને દુઃખ અંદર હોય જ. તો ભગવાનનું દિવ્ય સુખ પામવા માટે આ બધા સુખનો ત્યાગ કરવો જોઈએ. તો સૌથી અઘરું જો કામ હોય તો ભગવાનના ભક્ત થવું. તિલક ચાંદલો કરવો અઘરો નથી હા ભાઈ, કંઠી પહેરવી અઘરી નથી, એટલે દંભ દેખાવથી ભક્ત છું એવો આડંબર બતાવો ને એ અઘરો નથી. તિલક માળા ટીલું તાણી ભગવદી
નામ એવા તો ભગવદી તો એક દિવસમાં થાય આખું ગામ, થાય આખું ગામ તે સુલભ, પણ નવ ઇન્દ્રિય વશ કરવી તે દુર્લભ. કહે ગોવિંદ રામ વેશની દેશી તો આણી, તિલક માળા ટીલું તાણી. એ તો બુક સ્ટોલ ની અંદર જઈ અને જૂના સત્સંગી હોય ને એને જૂની કંઠી હોય એ વખતની પ્રસાદીની, અત્યારે તો આના કરતા સારી મળે, બરાબર ને. માળા પણ જૂની, આપણને દીક્ષા આપીએ ત્યારની તો એ વખતે કેવી માળા હોય, અત્યારે તો કોઈ તમે બુક સ્ટોલ ની અંદર જઈને તમારા ખિસ્સાની અંદર જેવું જોર હે એવી માળા લઈને એવી માળા ગળામાં પહેરી શકાય. અને તિલક ચાંદલો પણ એક જ દિવસમાં કરીને જૂના સત્સંગી જેવો દંભ કે દેખાવ કરી શકાય છે. પણ કે છે કે તિલક માળા ટીલું તાણી, ભગવદીએ ધર્યું નામ. એવા ભગવદી તો એક દિવસમાં થાય આખું ગામ. આખું ગામ પણ થઈ શકે, થાય આખું ગામ તે સુલભ, પણ નવ ઇન્દ્રિય વશ કરવી તે દુર્લભ. નવે નવ ઇન્દ્રિયોને વશ કરવી, એ ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ ચલાવવી એ કેટલું અઘરું છે. તો એવા જે ભગવાનના ભક્ત થવું ને એ અઘરું છે, એ સરળ નથી. એટલે કહેવાય હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ. પહેલા છે ને આ માથું કાપી અને પછી મસ્તક ધડામાં જે જન મેલશે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે. પેલા માથું ઉતારીને મરણીયો થાય ને પછી એ માલ પામે. તો ભગવાનનો માર્ગ પણ એવો અઘરો કઠિન છે. ક્ષુરશ્ય ધારા નિશિતા દુરત્યા ધર્મસ પથો તત કવયો વદંતી. ભગવાનના માર્ગે ચાલવું, ભગવાનના ભક્ત બનવું ને તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તલવારની ધાર ઉપર ચાલે ને માણસનો પગ ન કપાય બને. તો એટલું ભગવાનના ભક્ત થવું, આ માર્ગે ચાલવું અઘરું છે. પણ અઘરું છે પણ અશક્ય નથી. તો શ્રીજી મહારાજ એવું કહે છે કે અમે ભક્તની માળા ફેરવી છે. એવા ભક્ત કોણ? તો કે છે એવા ભક્ત દાદા ખાચર, ભક્ત હરિના દાદા ખાચર. દાદા ખાચર અમારી માળાના મણકામાં પહેલા મણકામાં સ્થાન પ્રાપ્ત કરે છે. એવા એ દાદા ખાચર છે. એભલ પરિવારની અંદર આગળ આપણે જાણી ગયા ખાલી એવી રીતે એમને બે રાણી હતી. એકનું નામ સુરપ્રભા દેવી, એમના થકી 4 દીકરીઓ છે, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. અને બીજા જે સુરપ્રભા દેવી એમના થકી એક દીકરા થયા, એમનું નામ ઉત્તમ દાદા ખાચર. સોમપ્રભા દેવી બોટાદના હતા અને આ પ્રમાણે દાદા ખાચરનું મોસાળ બોટાદ ગામ જ થાય. અને આ બધા જે મુક્તો પણ આ પ્રમાણે મહારાજને ત્યાં એટલે દાદાના આ એભલ પરિવારને ત્યાં ભગવાનની ઈચ્છાથી જ આ રીતે અવતાર ધારણ કરીને આવેલા છે. શ્રીજી મહારાજ જ્યારે દાદાના દરબારમાં પધારે છે ત્યારે દાદાની ઉંમર આગળ આપણે જોયું એ પ્રમાણે સંવત 1857 પોષ વદ 6ના દિવસે દાદાનો જન્મ થયેલો છે. એટલે કે શ્રીજી મહારાજ ગુજરાતની ભૂમિમાં પધાર્યા પછી મહારાજ સંવત 1856 શ્રાવણ વદ 6ના પધારે છે. અને દાદા ખાચરનો જન્મ 1 વર્ષ પછી આ પ્રમાણે અહીંયા આગળ થાય છે. અને મહારાજ ગઢડાની અંદર 1861ના પ્રથમવાર જ્યારે પધારે છે, એટલે 57 થી 58, 59, 60 ને 61, 4-4.5 વર્ષની ઉંમરના દાદા ખાચર છે. શ્રીજી મહારાજ જ્યારે દાદાના દરબારમાં વિરાજમાન ને તો દાદા ખાચર મહારાજના ખોળામાં બેસે છે. મહારાજ એને ડાબા સાથળ ઉપર ને જમણા સાથળ ઉપર બેસાડે છે. નાના બાળકને તેડે ને એવી રીતે મહારાજ પોતે દાદાને તેડે છે. મહારાજ પોતે 2 હાથ ઊંચા કરીને દાદાને આમ રમાડે છે. દાદાને ચાંદો બતાવે આમ ઊંચા કરીને, અને દાદાને મહારાજ પોતે લાડ લડાવે છે. દાદાનું બાળપણ શ્રીજી મહારાજના સાનિધ્યની અંદર આવી રીતે એનું ચણતર અને ઘડતર થઈ રહ્યું છે. દાદો ગમે ત્યાં હરે ફરે કંઈ પણ કરે તો મહારાજની એના પર ડાયરેક્ટ દ્રષ્ટિ પડે છે. અને દાદો પણ આ નાની ઉંમર છે, મહારાજના ખોળામાં બેસે, મહારાજનો પ્રસાદીનો થાળ જમે, મહારાજ સ્નાન કરવા જતા મહારાજ એને લોટો ભરીને સ્નાન કરાવે. અથવા તો શ્રીજી મહારાજ જ્યારે સ્નાન કરવા માટે જાય ને ત્યારે માણકી ઘોડી ઉપર બેઠા ને મહારાજ દાદાને પણ આગળ બેસાડે છે. દાદાનું ધ્યાન મહારાજ રાખે, દાદો પડી ન જાય કોઈ પણ રીતે. દાદો હવે જે પથ ઉપર ચાલ્યો છે એનાથી ન પડે, ચલિત ન થાય ને એનું સંપૂર્ણ ધ્યાન મહારાજ રાખે છે. મહારાજ ગઢડા દરબારમાંથી જ્યારે લક્ષ્મીવાડીએ જાય ત્યાં પણ કંઈ નાના મોટા ઉત્સવો થતા હોય તો ત્યાં પણ આ પ્રમાણે દાદા ખાચર મહારાજની સાથે ને સાથે હોય. પહેલી પ્રસાદીના જો ભોગી કોઈ હોય તો એ દાદો બને છે. મહારાજના મુખનું પાન દાદો બની ગયા છે. અને આમાંય આટલી મોટી સભાની અંદર એક નાનું બાળક હોય ને
એને તો બધાનો પ્રેમ મળે, એમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રેમ, એની દ્રષ્ટિ, એની કૃપા, એના આસલી આશીર્વાદ, આવું જેને મળે એનું તો બીજું કોનું સૌભાગ્ય કહેવાય. એટલે દાદાનું બાળપણ આ રીતે મહારાજના સાનિધ્યમાં મોટું થયું છે. દાદો નાનો છે, ભલે 4, 4.5 વર્ષનો કે ધીમે ધીમે જેમ દિવસો જાય 5, 5.5 વર્ષનો પણ થશે, પરંતુ દાદાને દિવ્ય વાતાવરણ કેવું મળ્યું છે. દરેક વસ્તુની અંદર એટમોસ્ફિયર, વાતાવરણ અસર કરી જાય છે. દાદાના દરબારની અંદર દાદાની નાનકડી આંખો, અત્યારે જેમ તમારો નાનકડો કેમેરો જે ફોટા પાડે ને અંદર મઢી લે ને, એમ દાદાની નાની આંખો, એ કેમેરો છે ને એક દિવ્ય વાતાવરણ જોઈ રહ્યો છે, અનુભવી રહ્યો છે. એને વાચા નથી રજૂ કરવાની, એ બોલી શકતા નથી, પરંતુ એની આંખો નિત્ય નવું નવું કંઈક જોવે છે. દાદાના દરબારની અંદર શ્રીજીનું સાનિધ્ય જ્યારથી સાંપડ્યું ને ત્યારથી દરરોજ કંઈક નિત્ય નિત્ય નવતમ લીલા. શું નિત્ય નિત્ય નવતમ લીલા? 2 પ્રકારે આપણે જોઈશું. એક તો દાદાના દરબારની અંદર સંતો ભક્તોનું આગમન. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સમર્થ સંત, જેને જોઈને જ ક્રોધ ગાયબ થઈ જાય. રાજકવિ બ્રહ્માનંદ એ જ્યારે સભાની અંદર પ્રવેશ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સિવાય સભાની અંદર બેઠેલા તમામનું ચિત્ત એના તરફ ખેંચાયેલું. એવો રાજવી અને ઠાઠમાઠ અને વૈભવશાળી પુરુષ આમ સભાની અંદર પ્રવેશેલો, અને કેટલી વિદ્યાઓ જાણે. એ માણસ ભગવાનની પરીક્ષા કરવા આવેલો, અને ત્યાં શણગાર અને ઠાઠમાઠ ઉતારી અને ભગવી કંથા પહેરી અને દાદાના દરબારની અંદર નીચે ભોંય પથારી સૂતો થઈ જાય. દાદો ભલે ને જુએ છે કે જે માણસના શરીર ઉપર આવા વેશ હતા એ આવું થઈ ગયું. એને બોલતા નથી, પણ એને ખબર પડે છે આપણા ઘરની અંદર આપણું બાળક, ઘરનું વાતાવરણ હોય ને એ પામી શકે છે. એની અસર બાળકના ઉપર થાય છે. તો દાદાના આ પ્રમાણે આવા દેખાય છે. નિત્યાનંદ સ્વામી, શ્રીજી મહારાજની દંત 32 જોયા. મહારાજની ખાલી શ્રીજી મહારાજ ઉત્તર ગુજરાતની અંદર પેલી જીરું થાય છે ને, શું ગામ? ઊંઝા. ઊંઝાના પાદરમાં મહારાજ વિરાજમાન છે, અને નિત્યાનંદ સ્વામી ત્યાં પહેલી વાર મહારાજના દર્શન કરે છે. શ્રીજી મહારાજ આમ વાત કરતા ને દાંત જોયા. હે તે દંત 32 હેરી રે, ઠીક કરી મારી વૃત્તિ ઠેરી રે. કાજુ કળિયું છે દાડમાં કેરી, કાજુ કળિયું છે દાડમાં કેરી, વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી. વિદ્યા વારિધિ નિત્યાનંદ સ્વામી પણ આ પ્રમાણે આવે છે. એક પછી એક દરરોજ આવા 5-25 સાધુઓ શ્રીજીના દરબારની અંદર નવા પ્રવેશે, નવા ચહેરા એને જોવા મળે છે. અને એક એક વ્યક્તિનો ઇતિહાસ જુઓ, એનું જીવન, એનું કાર્ય, એની બુદ્ધિ શક્તિ, આવડત, પ્રતિભા અલૌકિક છે. દાદો હવે તો સમજુ થયો છે ને, મહારાજની સાથે બેસે છે ને. વઢવાણના વિપ્ર બેચર ભટ્ટને બોલાવી અને મહારાજ એમની પાસે અક્ષર જ્ઞાન, શિક્ષણ એની પાસે અપાવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. એ લક્ષણ એટલે કે ચારિત્રનું ઘડતર, સંસ્કાર, સંસ્કૃતિની જે ગળથુથીમાં વાત આપવાની, એ શ્રીજી મહારાજ ખુદ આ પ્રમાણે દાદાને પોતાના ખોળામાં બેસાડી અને આવી રીતે આપી રહ્યા છે. આ બધા જ મુક્તો અહીંયા ભેગા થયા છે. મુક્તાનંદ સ્વામી છે ને એ નારદજીનો ખુદ અવતાર હતા. ગોપાળાનંદ સ્વામી ખુદ કૃષ્ણ ભગવાનનો અવતાર ગણાતા. નિત્યાનંદ સ્વામી બૃહસ્પતિનો અવતાર છે. શુકાનંદ સ્વામી શુકજીનો અવતાર છે. અને આ પ્રમાણે દાદા ખાચર એ પણ અર્જુનનો અવતાર છે. એ કોઈ સામાન્ય માણસ નથી, પણ સાક્ષાત અર્જુન બીજે રૂપે, બીજે સ્વરૂપે દાદો બનીને આ વખતે આવ્યા છે. જીવુબા, લાડુબા, રાધાજી અને લક્ષ્મીજીનો અવતાર સમા છે. અને એવી રીતે શિવલાલ શેઠ સિદ્ધવલ્લભ રાજા, જે મહારાજને વન વિચરણ દરમિયાનમાં મળેલા ને, એ જ સિદ્ધવલ્લભ રાજા ભગવાનના દર્શન પુણ્ય પ્રતાપે કરીને બોટાદ ગામની અંદર આ રીતે એટલે આવા મુક્તોનો સમુદાય દાદાની આંખો જોઈ રહી છે, એની બધી ક્રિયા જોવે છે. અને ધીમે ધીમે મહારાજના સુખ સાનિધ્યની અંદર આ પ્રમાણે દાદા ખાચર હવે મોટા થઈ રહ્યા છે. આગળ આપણે જોયું ને કે દાદાને નિત્ય 2 વસ્તુની એની આંખ સમક્ષ આવે છે. એક તો શ્રીજી મહારાજની લીલા,
એમની દિનચર્યા, એમની ક્રિયા અને એમનો જે પ્રેમ દાદો પામી રહ્યો છે. બીજી બાજુ સંતો ભક્તોનો જે દરરોજ નવો નવો સમુદાય આવે છે ને, એ પણ કેવો. મુક્તાનંદ સ્વામી દાદાના દરબારની અંદર આવ્યા અને એમના બેન આવે છે અને એના બેન આવીને મહારાજને વાત કરે છે કે મારા ભાઈને પાછો મોકલી દો, મારો એકનો એક જ ભાઈ છે, એની સાધુ થઈ ગયો, તો મારે એને પાછો લઈ જવો છે. નાનો છોકરો નહીં, કોઈ વાત કરતા ને ત્યાં બાજુમાં ઉભા એને સાંભળતા હોય તો દાદો સાંભળે છે કે હવે શું થાય છે, મજા આવશે જોવાની. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરે છે કે ભાઈ તમે જઈને વાત કરો. તો કે મહારાજ આપની આજ્ઞા નથી ને, અમારે તો સ્ત્રીઓની સાથે કેવી રીતે વાત કરાય. મહારાજ કહે છે કે આડો પડદો રાખીને અમારી આજ્ઞાથી તમે જઈને વાત કરો. અને મુક્તાનંદ સ્વામી એમના બેનને વાત કરે છે કે સાંભળ બેની હરી રીજાની રીતડી. અને 4 પદ સંભળાવીને વાત મૂકે છે. એમના બેન એને લેવા માટે આવ્યા હતા ને, એ પણ મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા માટે જાય ને પાણીની અંદર સમાઈ જાય ને, એવી રીતે જે કોઈ આવે ને એ આ પ્રમાણે સમાઈ જાય છે અને ત્યાં જ અઠ્ઠે દ્વારકા કરીને આ પ્રમાણે રહેવા લાગે છે. સુરા ખાચર કરીને મોટા દરબાર છે લોયાના, એ પણ યતિનો અવતાર જેવા કહેવાય, એ પણ અહીંયા દાદાના દરબારની અંદર આવે. આવો મોટો દરબાર, પણ દાદાના દરબારની અંદર નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા કરવાની હોય. અને શ્રીજી મહારાજ દરબારગઢમાંથી ખેલા નદીએ જતા હોય ને, મહારાજ તો ઘોડા ઉપર બેસીને જાય, માણકી ઘોડી ઉપર બેસીને જાય. આ બધા દરબારો જે ઘોડા ઉપર બેસવા વાળા, મહારાજ આજ્ઞા ન કરે તો કોઈને ઘોડા ઉપર ન પણ બેસાય. તો મહારાજના દર્શન માટે આમ પાછા પગલે આગળ પાછળ એટલા બધા આમ ઓતપ્રોત થયેલા હોય ને, દાદાની આંખો આ બધું જુએ છે. એના મનની અંદર થાય કે આ હું શું જોઈ રહ્યો છું. ભલે મને વર્ણન શક્તિ હું કોઈને કહી ન શકું, પણ આવું એક દિવ્ય વાતાવરણ દાદાને મળી રહ્યું છે. અને એ વાતાવરણને કારણે જ દાદાની જે આખી જીવન પદ્ધતિ, દાદાની આખી જે રહેણી કેણી છે ને, એ પુત્રના લક્ષણ પારણામાંથી દાદો પણ એક કંઈક દિવ્ય, કોઈક આ લોકનો કોઈક મનુષ્યનો એવો જ આખો એનો ઉછેર થઈ રહ્યો છે.